બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે સાધુના વેશમાં આવેલા એક ગઠિયાએ અંધશ્રદ્ધાનો લાભ લઈ ગરીબ મજૂર દંપતીને તાંત્રિક વિધિના નામે વિશ્વાસમાં લીધા હતા. બાદ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ઠગાઈ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. વડગામના જોઈતા ગામે ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કરી પરસેવાની કમાણીથી પેટ ગુજારો કરતા એક ગરીબ રબારી પરિવાર પર કાળ બનીને એક ભગવાધારી ઠગ ત્રાટક્યો હતો. સાધુના વેશમાં આવેલા આ અજાણ્યા શખ્સે દંપતીને જાળમાં ફસાવવા માટે વાતમાં તાંત્રિક વિધિ કરવાનું શરૂ કર્યું અને ડરાવતા કહ્યું કે તમારા પરિવાર પર બહુ મોટી આફત અને ઘાત આવવાની છે. ગરીબ અને ભોળું દંપતી આ સાંભળીને ગભરાઈ ગયું અને ઠગની વાતોમાં આવી ગયું. ત્યારબાદ આ શાતિર ઠગે પીળા રંગનો એક નંગ આપીને ખાસ વિધિ કરવાના બહાને આ દંપતી પાસેથી 1 તોલા સોનું, આશરે 500 ગ્રામ ચાંદીના દાગીના અને ખિસ્સામાં રહેલા 40,450 રૂપિયા રોકડા પડાવી લીધા. અને એટલું જ નહીં, આ ડિજિટલ યુગના ઠગે ઓનલાઈન યુપીઆઈ મારફતે પણ 9,600 રૂપિયા અન્ય એક વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા અને પલભરમાં બધું જ લૂંટીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો. જોકે આ આખી ઘટના ખેતરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પરંતુ પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ છે કે વડગામ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવા છતાં પોલીસ કાયદેસરની કડક કાર્યવાહી કરવાના બદલે ઉલટાનું ફરિયાદી દંપતી સામે જ શંકાસ્પદ વલણ અપનાવી તપાસમાં લાલિયાવાડી કરી રહી છે. સાહેબ, જે દિવસે સાધુ આવ્યો એના દિવસે હું રોધવાનું બનાવતી હતી. આન પપ્પા નાવતા હતા એટલે આઈને સીધો મોચા ઉપર બેઠો રહ્યો. મોચા ઉપર બેઠો એટલે પછી છોકરાએ પોણી પાયું એટલે પછી એ બોલ્યો કે ભાઈ તમારું નામ શું? એટલે એમને નામ બતાવ્યું કે મારું નામ ભલાભાઈ છે. તો કે ભલાભાઈ, તમારા ઉપર ઘાત બહુ મોટી આવે છે, તે એ ઘાતનો તમારે જલ્દી નિર્ણય કરવો પડશે. એટલે કે પછી આન પપ્પાએ કીધું કે હું એના બદલે શું કરવું પડશે મારે? એટલે કે તમારે એના બદલે નંગ પહેરવો પડશે. વીંટીનો નંગ આવે ને, હીરો નંગ પહેરવો પડશે. તે હીરોય કે નંગ પછી આન પપ્પાએ કીધું કે એ નંગ ચો મળશે સાહેબ? એટલે કે હીરોય નંગ મારા પાસે પણ મળી જશે. એટલે કે બરાબર, તો કે મને તમે હીરોય નંગ આપો. તો અથવા એટલે નંગ આપ્યો એટલે 1100 રૂપિયાનો મને નંગ આપ્યો છે હીરોય. તે હીરોય નંગ આપી અને એમને બેસાડ્યા છે. અને અમે પણ પાછળથી હું પણ આવી છું, રોધી રીગની એટલે હું પણ આવી છું. અને મેં પણ કીધું કે શું થયું છે સાહેબ બાપજી? એટલે કે આવી રીતના બેન ઘટના ઘટવાની છે એટલે ભાઈને હું નંગ આપું છું. અને તમે આ પેટી જોવા બેઠા છોકરાને ત્રણેય, તે છોકરી ને છોકરો અને હું ત્રણે પેટી જોવામાં બેઠ્યા. અને એમને શું કર્યું એ નંગમાં કોઈ ખબર પડી નહીં. અને એ નંગ આપ્યો એટલે કે માથેથી કરી અને કપાળ સુધી તમારે અડાડો ને 2 આંખે અડાડો. એટલે એમ જ જે કીધું ને એમ જ કર્યા. અને પછી અમારે 2 દિવસ તો એમની સાથે લગાતાર વાત થઈ છે. એન પપ્પાને રાતે 11 વાગે આવ્યો છે, 10:30 આવ્યો છે, 1 વાગે આવ્યો છે, 12 વાગે આવ્યો છે. આ ટાઈમ સુધી તો અમે એમને ફોન કર્યો છે ને એમનો ફોન પણ આવ્યો છે, વાત પણ થઈ છે. અને એને એમ કીધું ફેરથી કે તમે ફેરથી 1.25 તોલો સોનું, 1 કિલો ચાંદી અને 51,000 રૂપિયા રોકડા લઈને આવો આ જગ્યા ઉપર, તો કે હું તમને ફેરથી મેળવી આપું છું. એટલે કે બરાબર. એટલે આન પપ્પાએ કીધું કે સારું, કે હું લઈને આવું છું. પછી ફોન કપાઈ ગયો એટલે મેં સાહેબ એમ કીધું કે આ રસ્તેથી તમે ઉતરી જાઓ. એટલે કે નાના ભાઈએ મંગાવ્યું છે ને, ભાઈ મારો ભાઈ છે કે મારા બદલે આટલું કરે છે, તો કે હું આ લઈ આવું છે. મારા પાસે નહોતું તો કે સાહેબ કે હું આ લઈ આવું. અને મારી પાસે હાલની તારીખમાં તો કશું જ નથી રહ્યું, બધું લૂંટીને જતો રહ્યો છે. ઉછી ફાંસી ના કરી અને કે હું એને આપીશ. અને અંદર જે રૂપિયા આપ્યા છે ને, 1 તોલો સોનું, શેરની ચાંદીની પગની હેર, 40,450 રૂપિયા રોકડા, 9,600 રૂપિયા ફોન પે કર્યા છે. જલોત્રા, મોદી, જેઠાલાલ, નરેન્દ્ર ને ફોન પે કર્યા છે ને. શાકની લારી રાખે છે અને દુકાન છે સાહેબ. અને પછી અમે 5 દિવસથી પોલીસને FIR નોંધાવી છે. ટીનજીભાઈ અમને ફોન કરે છે અને બસ અમને ધક્કા ખવડાવે છે. હવાને વહેલા બોલાવે, 6 વાગે તો 9 વાગ્યા સુધી મોકલે નહીં પાછા. તમે બેસો, હું કરું છું. અને આખો દિવસ બેઠા સિગરેટ જ પીએ છે, બીજું કશું કરતા નથી. તો તમને બધાને આટલી મારી નમ્ર વિનંતી છે કે મારા બદલે આ જે ઘટના મારી સાથે વીતી છે એ બીજા સાથે ના બનવી જોઈએ. અને તમને બધાને એટલી નમ્ર વિનંતી છે મારી કે મને આટલું મને જલ્દી કે મને હલાવો, મને નિર્ણય હલાવો. સરકાર મને નિર્ણય હલાવો. તમે મારો સહારો છો અને હું તમારા સહારે હેડું છું. અને બપોરે બીજી તારીખે આવ્યો 12 વાગે.
ને મારા જોડેથી મને કે ભલા ભાઈ તમારું નામ શું? મેં મારું નામ ભલા ભાઈ. તો કે તમારે ધનુરાશિ છે, આમ છે, તેમ છે, બધું મેં કર્યું. પછી મને નંગ આપ્યો. એ નંગના તંત્રમાં હું આવી ગયો. મને કોઈ ખબર જ ના પડી કે હું જ એનું બધું એનું જ આવ્યું, તંત્ર આવી ગયું મારા જોડે. એટલે મેં એમને જેમ મોગે મેં બધી વસ્તુ આપી એમને મેં 39,000 રૂપિયા મેં રોકડા આપ્યા છે. 39,450 રૂપિયા રોકડા આપ્યા છે. 9,600 મેં ફોન પે કર્યા છે જરોદરા મોદીની થયો. અને એ મારા જોડે છેતરપિંડી કરી છે. એને મારા જોડે છેતરપિંડી કરી. મેં આજે 5 દિવસ થયા ફરિયાદ કર્યા ને, પણ એ ફરિયાદ ચંજી સાહેબ કોઈ આગળ કરતા નથી. ખાલી સિગરેટો પીએ બેઠા બેઠા, બીજું કશું કરતા નથી. આ ગંભીર ઘટના જે ખેતરમાં બની હતી તે ખેતરના માલિક કૈલાસગીરી ગોસ્વામી પણ આ ગરીબ પરિવારની વહારે આવ્યા છે. તેમણે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ શ્રમિક પરિવાર છેલ્લા 5 વર્ષથી તેમના ખેતરમાં રહીને ખૂબ જ વફાદારીપૂર્વક મજૂરી કામ કરે છે અને અત્યંત ગરીબ છે. તેમની આખી જિંદગીની મૂડી સમાન દાગીના અને રૂપિયા એક ઝાટકે લૂંટાઈ જાય તે બહુ મોટી અને ગંભીર બાબત છે. ખેતર માલિકે પણ વડગામ પોલીસની ઢીલી તપાસ સામે સવાલો ઉઠાવ્યા છે અને માંગ કરી છે કે સીસીટીવી ફૂટેજ જેવા પાક્કા પુરાવા હાથમાં હોવા છતાં પોલીસ કેમ હાથ પર હાથ ધરીને બેઠી છે. તેમણે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી અપીલ કરી છે કે આ કેસમાં તાત્કાલિક અસરથી તપાસ તેજ કરવામાં આવે અને ગઠિયાને ઝડપી પાડી ગરીબ મજૂરના દાગીના તેમજ રોકડ રકમ પરત અપાવવામાં આવે. કૈલાસગીરી બાપજી અને આ ભાઈ છેલ્લા 5-6 વર્ષથી મારા તબેલામાં કામ કરે છે. આ લોકો અહીંયા મારું મજૂરી કામ કરે છે અને થોડું ઘણું નોલેજ ધરાવે છે. બાપડા ભણેલા નથી, માપતા ભણેલા છે. આ ભાઈ કોઈક આવેલો અને એને આવી ત્યાં 3-3.5 લાખનું મુદ્દામાલ ચોરી કરીને છેતરપિંડી કરીને લઈ ગયેલો છે. એ ફરિયાદ મેં આજે 5 દિવસ થયા આપી છે, પણ પોલીસ કંઈ એની તજવીજ ન કરતી હોય એવું અમને દેખાઈ રહ્યું છે. માટે જેમ બને ચેન્સી સાહેબ કરી અને કોઈ જમાદાર સાહેબ છે ઓપીના અમારા મોરિયાના, એમના તપાસ સોંપેલી છે. એમના મેં મળ્યા, કાલે મળ્યા હતા. એમને અત્યારે મને 6 વાગે બોલાયા. અમે આરોપી હોય એમ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી એમના ત્યાં બેસાડી રાખ્યા. અહીંયા રોડ પર કોઈ નીકળે તો કે તપાસ કરો, આવો રોડ પર કોઈ આવા આરોપી થોડા નીકળવાના. પછી કંટાળીને અમે એમને કયા વગર પાછા આવતા રહ્યા. બાકી પોલીસ આવવાનું કંઈ કરતી ન હોય એવું અમને નજર આવી રહ્યું છે. મહેરબાની કરી અને આ ભાઈને બાપડાને રિકવર થાય એવો સારા એવા વ્યક્તિ કે સારા એવા તપાસ અધિકારી દ્વારા આની તપાસ થાય એવું અમારી માગણી છે. સાધુના પવિત્ર વેશને કલંકિત કરીને અંધશ્રદ્ધાના નામે ગરીબોની લોહી પરસેવાની કમાણી લૂંટી લેતા આવા લેભાગુ તત્વો સમાજ માટે બહુ મોટો ખતરો છે. આ કેસમાં સીસીટીવી કેમેરામાં આરોપીનો ચહેરો સાફ દેખાતો હોવા છતાં વડગામ પોલીસની આવી શંકાસ્પદ સુસ્તી અને ફરિયાદી તરફનો ઉદાસીન વલણ ખાખી વર્દીની તટસ્થતા સામે મોટા સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા આ મામલે દખલગીરી કરીને પીડિત મજૂર પરિવારને ક્યારે ન્યાય અપાવે છે અને આ ઢોંગી સાધુને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.